જૂનાગઢ જિલ્લાના વાલાસીમડીમાં બન્યો મારામારીનો બનાવ. જૂનાગઢ જિલ્લાના વાલાસીમડીમાં બન્યો મારામારીનો બનાવ. એક યુવકને અન્ય લોકોએ કહ્યું કે અમે લાકડા કાપીએ અને બાતમી કેમ ફોરેસ્ટ વિભાગને આપે છે, તો અમારા ધંધાની આડ કેમ પડ્યો છે કહીને 3 જેટલા ગલિયાળાવાળા રોડ પર બન્યો મારામારીનો બનાવ. કુલ 3 જેટલા લોકોએ પતિ પત્ની પર કર્યો હુમલો. હાલ બંને ઇજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધ્યા. નિવેદન. તમારું નામ અને વિગત. કંચનબેન મુકેશભાઈ રાઠોડ. શું બનાવ બન્યું હતું? કાલે અમે રાત્રે આજે છઠ હતી ને, તો હું રાતે કાલે સાયતમ આઠમનું રાંધતી હતી, તો ડેલી ખોખડાવી. મેં કીધું કોણ છે, તો મજેવડીના મારા ભાઈના થોડાક જાણીતા હતા માધાભાઈ, કે માધવભાઈ. તો મેં ડેલી ખોલી. મારા ઘરવાળાને કે તે અમારી ભરવાઈ કરી કે વૃક્ષ બાબત. તો આ કે મને કંઈ ખબર નથી. આનો ફોન જટી લીધો અને આને મારવા માંડ્યા. તો મેં કીધું વગર કાં મારો તમે? તો બહાર ગયા. પછી બહાર જઈને પાટિયું ઉપાડ્યું ને મારા ઘરવાળાને વધારે માર્યું, મને માર્યું. એટલે મને અહીંયા બહુ દુખે છે ને આ બધું લોહી જામી ગયું છે આમાં. અને બોલેરાને અમારી ગાડી ભાંગી નાખી. શેના કારણે આ બનાવ બન્યો? આ લાકડા બાબતે કે તે અમારી ભરવાઈ કરી. મારા ઘરવાળા મને કઈ ખબર નથી. અમારા ઘરે આવીને મારી ગયા બે માણસને અમને. તમારા નામ શું? રાઠોડ મુકેશ કુમાર હરસુખભાઈ. શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું, રાતના 2 વાગે આવ્યા હતા શંકનાને આધારે કે તમે અમને અપડાવ્યા છે. રાતના વૃક્ષ કાપતા હતા, તો એ અપડાઈ ગયા હતા. તો એને લીધે કે તમે અમને અપડાવ્યા છે, એવી રીતનું કઈ મારવા માંડ્યા. પાટીઓ લીધું, પછી પ્લેટ લીધી અને મારા માથા મારી દીધું. મારા ઘરનાને માથા મારી ભાગી ગયા અને બોલેરાનો કાચ તોડી નાખ્યો. ઝઘડો થવાનું કારણ શું? આ વૃક્ષ રાતે કાપતા હતા એ લોકો, અને રાતના એ પોસ્ટર વાપરતા આપડી ગયા એને, એટલે એને મેલી દીધા. એના બદલે મને અહીંયા મારવા આવ્યા. કઈ જગ્યાનો બનાવ છે? કઈ જગ્યાએ વૃક્ષો કાપતા બનાવ ક્યાં બન્યો? ગલિયાવાળા રોડ ઉપર, મજવડીથી ગલિયાવાળા. વૃક્ષો ક્યાં કપાવવાની વાત હતી? ગલિયાવાળા મજવડી રોડ ઉપર. ને આ બનાવ ક્યાં બન્યો? મારકુટનો. મારકુટનો મારે ઘેરે આવીને માર્યો.